ॐ गणनान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं महागणपतये नमः। ट्यून याद करो सो। विश्वं दर्पण दृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्तु हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો એકાદશ સ્કંધનો આ પ્રથમ અધ્યાય ચાલી રહ્યો છે. એ તો કથાના રૂપમાં છે અને કેવી રીતે ભગવાને આ પૃથ્વી પરનો સમગ્ર ભાર દૂર કર્યો એની માટેની ભૂમિકા તૈયાર થઈ રહી છે. પહેલા બે શ્લોકમાં દશમ સ્કંધમાં જે લીલાઓ કરવામાં આવી
મુખ્યત્વે આ પૃથ્વીનો ભાર ઉતારવા રૂપે એનું સંક્ષેપમાં વર્ણન કર્યું કે યદુઓ સહિત અને બલરામ સહિત શ્રી કૃષ્ણએ બધા દૈત્યોનો વધ કર્યો, કેટલાકનો સ્વયં વધ કર્યો, કેટલાક બલરામ પાસે કરાવ્યા, કેટલાક અન્ય જેવી રીતે પાંડવો કૌર વગેરેને અંદર કલહ ઉત્પન્ન કરીને વધ કર્યો. જો ભગવાનના સંકલ્પથી કેવી રીતે આ કૌરવોને દુર્બુદ્ધિ સુધી કે એમણે અનેક રીતે પાંડવોને અત્યંત ક્રોધાયમાન કર્યા, તો એ લોકોએ કપટથી જુગાર ખેલ્યા. એ લોકો એમણે એમની ઘણી બધી હાંસી ઉડાવી. ભરસભા દ્રૌપદી છે એના વસ્ત્રો એ લોકોએ એને વાળ ખેંચ્યા અને અનેક વસ્તુઓ કરી. એમ અત્યંત કોપાયમાન કરે પણ ભગવાનની ઈચ્છાથી. અને આ રીતે કોપાયમાન થયેલા પાંડવોએ પછી પાંડવોને કૌરવ વચ્ચે ઇતરેતર કલહ ઉત્પન્ન થયો અને આ રીતે સર્વ દૈત્યનો નાશ થઈ ગયો, સર્વ ભારનો નાશ થઈ ગયો. હવે એકમાત્ર યદુવંશ બાકી રહ્યો છે. તો યદુ વડે પણ પછી કૌરવ પાંડવો વડે એકબીજાનો નાશ થયા પછી યદુ વડે પણ કેટલા રાજાઓ અને સેનાઓ જે છે એમણે નાશ કરાવડાવ્યો. કારણ કે યદુઓ તો ભગવાનના બાહુ વડે રક્ષિત હતા માટે આ રીતે સર્વભાર નાશ થયો. છતાં ભગવાને વિચાર કર્યો કે ભાઈ લોકોની દ્રષ્ટિએ આ પૃથ્વીનો ભાર દૂર થયો, મારી દ્રષ્ટિ દૂર થયો નથી. કારણ કે હજી જેનો સામનો ન કરી શકાય એવા યદુઓ તો વિદ્યમાન છે. તો હવે આ યદુઓનો વિનાશ કેમ કરવો? તો ચાલો જેવી રીતે યદુએ બીજાનો વિનાશ કર્યો તે રીતે કેમ બીજા યદુનો વિનાશ તો નહીં? દેવતાઓ કોઈ વડે પણ યદુઓનો પરાભવ થઈ શકે એમ નથી. નાશની વાતો દૂર જ રહી. અને મારા પોતાના કુલહાનો કારણ હું પણ નાશ ન કરી શકું તો કેવી રીતે યદુનો એ દુર્વ્યવહાર કેમ દૂર કરવો? તો એમણે કોઈ જેવી રીતે વાંસના વનમાં કેવી રીતે પરસ્પર સંઘર્ષને કારણે અગ્નિ ઉત્પન્ન થાય અને પરસ્પર સંઘર્ષમાંથી ઉત્પન્ન થયેલ અગ્નિ કેવી રીતે એ વાંસના વનનો જ વિનાશ કરે, તેવી રીતે આ યદુઓની અંદર પરસ્પર સંઘર્ષ ઉત્પન્ન થાય એ દ્વારા કલહરૂપી અગ્નિ જે છે એ જ નાશ કરે. એ પ્રકારની યોજના ભગવાને વિચારી. એ પ્રકારે સત્ય સંકલ્પ ઈશ્વર આ પ્રકારે ભગવાન જે સર્વશક્તિમાન છે, સર્વ સંકલ્પ છે, આ પ્રકારે મનમાં નિશ્ચય કર્યો. શાપ વ્યાજે વિપ્રાણામ સંજહ્રે સ્વકુલમ વિભુ અને બ્રાહ્મણના શાપનો આખો એક બહાનું ઉત્પન્ન કરીને પોતાના સમગ્ર કુળનો સંહાર કરાવ્યો. તો આ રીતે ભગવાને પોતાની લીલાઓ કરી, બહુ સુંદર વર્ણન કર્યું. સ્વમૂર્ત્યા લોક લાવણ્ય નિર્મુક્ત્યા લોચનમ નૃણામ આચ્છિદ્ય. તો સમગ્ર સંસારના લાવણ્યને સૌને તિરસ્કૃત કરનારું પોતાનું જે દેહનું પોતાનું સૌંદર્ય છે એના વડે બધા મનુષ્યના લોચન છે, દ્રષ્ટિ છે, ભગવાને હરી લીધી, પોતાને આકૃષ્ટ કરી. ગીર્વિહિતાહ સ્મરતામ ચિત્તમાચ્છિદ્ય. પોતાના સુંદર વાણી વડે વાર્તાલાપો વડે જે ગોપીઓ સાથે થયો હોય, ઉદ્ધવના અનેક વાર્તાલાપો થયા હોય વડે એમનું સ્મરણ કરનારા ભક્તોના ચિત્તને ભગવાન હરી લીધા. પદહિતાનિક્ષતામ ક્રિયા આચ્છિદ્ય. અને પોતાના ચરણ વડે, ચરણના ચિહ્નો વડે તો એનું દર્શન કરનારાઓના બધા કર્મ જે છે એમણે ખેંચી લીધા. આ બધા પોતાના ભક્તોને લોચન વગરના કરી નાખ્યા, ચિત્ત વગરના કરી નાખ્યા, કર્મ વગરના કરી નાખ્યા, આંધળા કરી નાખ્યા, ઉન્મત્ત બનાવી દીધા, એ લોકોને જડ બનાવી દીધા. એમ કરીને ભગવાને શું મહાન કહ્યું કે હા, ભગવાને બધું ચોરી લીધું. કારણ કે વાસ્તવમાં ભગવાન જો પરમ કૃપાળુ કોઈ જ નથી કેવા. અંતેથી આ રીતે પોતાના ભક્તો પર ઉપકાર કર્યો. તદુપરાંત આ તો વર્તમાનમાં પોતે છે ત્યારે તો આ કાર્ય કર્યું. પોતાના ચાલી ગયા પછી શું? તો કે પોતાની જે આચ્છિદ્ય કીર્તિમ સુશ્લોકામ વિતત્ય. તો મહાન કવિઓ પણ જેને સુંદર શ્લોકમાં ક્યાંય છે એ પોતાની કીર્તનો એમણે ચારે બાજુ વિસ્તાર કર્યો. એવી કીર્તિ જેને મહાન કવિઓ પણ અત્યંત સુંદર શ્લોકોમાં ગાયેલી હોય, પદોમાં ગાયેલી હોય એવી કીર્તનો વિસ્તાર કર્યો. કેમ વિસ્તાર કર્યો? અને આ તમ તરિષ્યંતી. જે કીર્તનનું ગાન કરીને મારા ભક્તો આ જ્ઞાન રૂપી સંસારને તરી જશે
એટલે ભવિષ્યમાં પણ પોતાના ભક્તો અજ્ઞાન બી સંસાર તરી જાય માટે પોતાની શ્રેષ્ઠ કીર્તિનો વિસ્તાર કરી ગયા. આમ પોતે હતા ત્યારે પણ સર્વ લોકોનું કલ્યાણ કર્યું અને પછી પણ પોતાનું સર્વ કલ્યાણ થાય એ પ્રકારનું ની કીર્તિનો ફેલાવો કરીને ગયા. હવે પ્રશ્ન કરવામાં આવ્યો પરીક્ષિત રાજા વડે સુખદેવજીને કે શાપ વ્યાજે અને વિપ્રાણા બ્રાહ્મણના શાપ જે છે એ શાપના બહાને આ યદુઓનો નાશ થયો, તો ભાઈ કેવી રીતે આ શાપ યદુઓને પ્રાપ્ત થયો? બ્રહ્મણ્યાનામ વદાન્યાનામ નિત્યમ વૃદ્ધોપસેવિનામ. વાસ્તવમાં આ યદુવંશી તો બધા બ્રાહ્મણના ભક્ત છે, તો પોતાના ભક્તોને બ્રાહ્મણ કેમ શાપ આપે? વદાન્યાનામ અત્યંત ઉદાર ચિત્ત છે, ખૂબ જ દાન કરનારા છે, એવાને વળી બ્રાહ્મણો કેમ શાપ આપે? નિત્યમ વૃદ્ધોપસેવિના હંમેશા વૃદ્ધોની સેવા કરનારા છે, તો વૃદ્ધોને તિરસ્કાર કરનારા હોય, અપમાન કરનારા હોય તો એમને તિરસ્કાર થાય શાપ અપાય? વૃદ્ધોની બ્રાહ્મણોની બધી સેવા કરનારાને કેવી શાપ આપી શકાય? વિપ્રશાપ કથમ અભૂત. અર્થાત આ બ્રાહ્મણોને આ યદુઓને શાપ આપવાનું કારણ જણાતું નથી. વૃષ્ણિનામ કૃષ્ણ ચેતસામ. અને સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે કે વૃષ્ણ વંશના યદુઓ હંમેશા શ્રી કૃષ્ણમાં ચિત્તવાળા હોવાના કારણે કેવી શાપને ભાગી થયા? એમને શાપ કેમ મળી શકે? શું થયું? યન નિમિત્ત સવૈ શાપ યાદૃશો દ્વિજ સત્તમ. આ બ્રાહ્મણે આ શાપ આપવાનું નિમિત્ત શું કારણ થયું અને કયા પ્રકારનો શાપ આપે? હે દ્વિજ સત્તમ, હે ભગવાન સુખદેવજી, કથમ એકાત્મનામ ભેદ. આપ કહો છો કે આવી રીતે પરસ્પરનો જેવી રીતે વાંસના વનની અંદર આગ લાગે તેવી રીતે આ યદુઓમાં કલહરૂપી આગ લાગે અને પરસ્પરનો વિનાશ કર્યો, તો આવી રીતે એક જ શ્રી ભગવાનનો ચિત્ત ધરાવનારા અને એકબીજાનો આ રીતે પ્રેમ કરનારા યદુઓમાં કેવી રીતે કલહ ઉત્પન્ન થયો? ભેદભાવ કેમ ઉત્પન્ન થયો? અથવા જે મુનિઓ એમને શાપ આપ્યો એ મુનિઓ સ્વયં કથમ એકાત્મનામ ભેદ હૈ. એ મુનિઓ તો જ્ઞાનિષ્ઠ મહાપુરુષ હતા, એ ક્યારે કોઈને પોતે ભિન્ન ન જોતા હોય, એમણે યદુઓને પોતે ભિન્ન માને કેવો શાપ આપ્યો? અર્થાત શાપ આપવાની યોગ્યતા એટલે કે મુનિઓમાં એવી સંભાવના નથી કે શાપ પ્રાપ્ત કરવાની સંભાવના કે યોગ્યતા આમનામાં નથી. આ કેમ થયું? એ તો સર્વમ વદસ્વ મે. હે સુખદેવજી મહારાજ, આ બધું આપણને કહો. તો હવે 10મા શ્લોકથી કહે છે, આગળ વર્ણન કરે છે. હજી પણ શું કારણ હતું એ કારણ કહેતા પહેલા સુખદેવજી ભગવાન કૃષ્ણ વળી વર્ણન કરે છે. 10મા શ્લોકમાં કહે છે. આપણે એ જ રાગ ચાલુ રાખીએ છીએ. બિભ્રદ્વપુઃ સકલ સુંદર સન્નિવેશમ. બિભ્રદ્વપુઃ સકલ સુંદર સન્નિવેશમ. આસ્થા કર્માચરન ભુવિ સુમંગલમાપ્ત કામઃ. માપ્ત કામઃ. આસ્થાય ધામ રમમાણ ઉદાર કીર્તિઃ. આસ્થાય ધામ રમમાણ ઉદાર કીર્તિઃ. સંહર્તુમૈચ્છત કુલમ સિતકૃત્ય શેષઃ. બિભ્રત વપુઃ સકલ સુંદર સન્નિવેશમ. ભગવાન વર્ણન કરે છે ભગવાન કૃષ્ણએ જે શરીર ધારણ કર્યું એ કેવું છે? સકલ સુંદર સન્નિવેશમ. સકલાનામ સુંદર વસ્તુનામ સન્નિવેશ. આ જગતમાં જે કઈ સુંદર વસ્તુઓ છે એ બધાનો જે સંગ્રહ સમૂહ છે, બધાનો જે તો કે સંગ્રહ છે. ટૂંકમાં જગતમાં જે કઈ સુંદર વસ્તુઓ છે એ બધી જેમાં રહેલી છે એ પ્રકારનો સુંદર દેહ ભગવાને ધારણ કરેલો છે. તો સુંદર વસ્તુનામ ઉપમાન વિશેષાણામ. સુંદરતા માટે જગતની ઉપમા આપવામાં આવતી હોય છે. જેમ મૃગલોચન. તો લોચન કેવું સુંદર છે? તો કે હરણ જેવું સુંદર લોચન. ભગવાનના હરણ જેવા સુંદર મોટા મોટા લોચન.
સિંહ સ્કંધાદીનામ, સ્કંદ ખભો કોના જેવો? તો કે સિંહ જેવો છે. આમ ભગવાનના બાહુ કેવા છે? તો કે હાથીની સૂંઢ સમાન છે. ભગવાનની ચાલ કેવી છે? તો કે ગજ હાથી સમાન છે કે હંસ સમાન છે. કેકી કંઠાવનીલમ, ભગવાન વર્ણ કેવો છે? તો કે આ આપણે મોર જે છે એ મોરના કંઠ સમાન નીલ ભગવાનનો વર્ણ છે. આવી રીતે ભગવાનના પ્રત્યેક અંગ જે છે એ જગતના શ્રેષ્ઠ જે પ્રાણીઓ છે કે જગતમાં શ્રેષ્ઠ વસ્તુઓ છે એની સાથે સરખાવવામાં આવે છે. એ ઉપમાન તો કહે છે કે ભાઈ સકલ સુંદર સન્નિવેશમ વપુ બિભ્રત, આ પ્રકારે જગતની સર્વ સુંદરતાઓ જેમાં સન્નિવેશ કર્યો છે, જેમાં નિવાસ કરેલો છે, એ ભગવાનનું સુંદર બપુ. સ્વાભાવિક છે ને કે ભગવાનનો સુંદરતાનો જગતમાં આવે ક્યાંથી? ભગવાન તો જગતનું ઉપાદાન કારણ છે. હમણાં વાત કરી ગયા વખતે કે ઉપાદાન કારણના જે ગુણો હોય એ જ કાર્યમાં આવી શકે. માટીના ગુણો જ ઘડામાં આવી શકે કે સ્થૂળના ગુણો જ અલંકારમાં આવી શકે. ભગવાન જગતનું ઉપાદાન કારણ છે માટે એમના ગુણો જગતમાં આવે. તો જગતની અંદર આ ચંદ્રમામાં આવી શીતળતા આવી, કોયલના અવાજમાં મધુરતા આવી, કમળમાં આ પ્રકારની અત્યંત સુવાસ આવી કે કોમળતા આવી, બધું ક્યાંથી આવ્યું? મૂળ કારણ ન હોય શકે. આમ જગત જે કોઈ જગ્યાએ કશી પણ સુંદરતા છે એનું મૂળ કારણ છે ભગવાન. વિચાર કરો, શ્રી કૃષ્ણ વિગ્રહ કેવો છે? એનું પ્રત્યેક અંગ તો સર્વશ્રેષ્ઠ, જેની સાથે ઉપમા આપી શકાય એવું અત્યંત શ્રેષ્ઠ સૌંદર્ય જેમાં નિવાસ પામેલું છે. બિભ્રદ્વપુ સકલ સુંદર સન્નિવેશમ. સરસ. તો મતિ સૌંદર્યાદ વિષય પર, આ જગતમાં શું થતું હોય છે? બહુ સૌંદર્ય જેની પાસે હોય એ લોકો શું કરે? 1 કરોડ 2 કરોડ 75 કરોડના જાતના કોન્ટ્રાક્ટ કરે. શાના માટે? તો કે અનેક પ્રકારની જાહેરાતો વગેરેની અંદર એ લોકો પછી જાહેરાતોમાં આવી જાય, પોઝ કરે. સામાન્ય રીતે જગતની અંદર લોકોમાં સુંદરતા છે તો માત્ર વિષય ભોગનું જ કારણ બનતું હોય છે. એ સુંદરતા વિષય બીજા લોકો ભોગવતા હોય કે એ સુંદરતા વડે બીજા વિષયનો ભોગ કરતા હોય. આમ સામાન્ય સુંદરતા જે છે એ વિષય ભોગમાં પરિણમતી હોય છે. કે અતિ સૌંદર્યાદ વિષય પર, અત્યંત સુંદરતા હોવાને કારણે ભગવાન શું વિષય પર? નહીં, સુમંગલમ કર્માચરન ભૂસુંગ સુમંગલમ. આ પૃથ્વી ભગવાને અત્યંત સુંદર મંગળદાયક કર્મ કર્યા. તો કહ્યું સુમંગલ કર્માચરણ. શું વિશેષુ ભોગેશુ પર તત્પર? શું ભગવાન વિષય ભોગવત કે નહીં? આ સાથે શ્રેષ્ઠ કર્મ કર્યા. સુમંગલમ અર્થાત મંગળ ઉત્પન્ન કરનાર કલ્યાણદાયક જે છે એ ભગવાન એવા કર્મ કર્યા. તત્કિમ કયા બી કામ રહ્યા? ભગવાન શ્રેષ્ઠ કર્મ કર્યા. જન્મ કર્મ છે મેં દિવ્યમ, ભગવાનના કર્મ પણ દિવ્ય છે. તો કેવા શ્રેષ્ઠ કર્મ કર્યા? માત્ર ભગવાન એવું નથી કે ભાઈ માત્ર દૈત્યનો વધ જ કર્યો કે એમની મુક્તિ આપી કે એમનો ઉદ્ધાર કર્યો, તો ખરું છે એ કર્મ તો ખરું જ. આ પૃથ્વી જે છે એ પણ ભાર ઉતારવા માટેનું ભગવાનનું કામ ખરું જ. પોતાના ભક્તો પર કૃપા કરવા માટે કેવા શ્રેષ્ઠ કર્મ કર્યા. પોતાની માં હોય, ગોપીઓ હોય, મિત્રો હોય, તો કોઈને પ્રેમ આપ્યો, કોઈને બોધ આપ્યો. સર્વ રીતે જગતમાં સર્વશ્રેષ્ઠ કર્મ ભગવાને કરેલ, ક્યારે નિષ્ક્રિય નથી. ક્યાંય પણ હું કર્મ ના કરતો એટલે કે જગ્યાએ ચાલો કયા બી કામ નહીં. ચાલો આવો સુંદર કર્મ તો કોઈ માણસ કરે, શ્રેષ્ઠ સુંદરતા ધરાવતો હોય અને સુંદર સુંદર કર્મ પણ કરે, પણ કર્મની પાછળ તત્કિમ કયા બી કામ નહીં. ભગવાને શ્રેષ્ઠ લીલાઓ કરી તો શું કોઈ કામનાથી પ્રેરાય નહીં કરે? તો પછી એ કર્મનો જે રસ છે, સ્વાદ જરા બગડી જાય. ઉત્તમ કર્મ પણ જયારે કામનાથી કરવામાં આવે ત્યારે એ કર્મ જે છે એ કર્મ થોડું ખાટું થઈ જાય, એની મધુરતા જતી રહે. તો કે આપ્ત કામ કર્માચરણ ભૂ સુમંગલમ આપ્ત કામ નહીં. ભગવાન આપ્ત કામ છે અર્થાત જેમની સર્વ કામનાઓ પૂર્ણ થઈ ગઈ છે ભગવાન છે ને. નમે પાર્થાસ્તે કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાન વાપ્તવ્યમ. ભગવાન કે જગતમાં એવું કશું જ નથી મને પ્રાપ્ત ન હોય.
કર્મ કરવાનું ભગવાન કોઈ કારણ જ નથી. વર્ત એવ ચ કર્મણી, છતાં હું સત્કર્મ વર્તમાન છું. એવું કેમ? પોતે મહારાજ કહ્યું ને, યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જન. જો ભગવાન સુમંગલ કર્મનું આચરણ ન કરે અને તે પણ નિષ્કામ રીતે આચરણ ન કરે તો લોકો તો માયામો વર્તમાન વર્તનતે મનુષ્યા પાર્થ સર્વશ. હે પાર્થા, મનુષ્યો સર્વ રીતે મારા વર્તમાન અર્થાત મારા માર્ગનું અનુસરણ કરનારા છે. એટલા જ માટે ભગવાને સર્વશ્રેષ્ઠ કર્મ કર્યા, એમને કરવાની જરૂર નથી. છતાં પણ તો કર્માચરણ ભૂ સુમંગલમ, ભગવાને જગતમાં પૃથ્વી પર શ્રેષ્ઠ કર્મ કર્યા, જેથી બધા લોકો પણ એનું દ્રષ્ટાંત લે. આમ ભગવાને બોધ આપવાની બે રીતે છે. ઉપદેશ તો કર્યો એમણે, અર્જુનનો ઉપદેશ કર્યો, ઉદ્ધવનો ઉપદેશ કર્યો, ઘણા બધા ઉપદેશો કર્યા. તો કપિલના રૂપમાં પોતાની માતા દેવહૂતિને ઘણા ઉપદેશો ભગવાને કરેલા છે. છતાં એટલું પર્યાપ્ત નથી. વાસ્તવમાં પોતાના વર્તન દ્વારા, આચરણ દ્વારા ભગવાન દૃષ્ટાંત બેસાડે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ અને સયત પ્રમાણમ કુરુતે. ભગવાન શાસ્ત્રને પ્રમાણ ગણતા હોય તો જગત પર પ્રમાણ ગણે. ભગવાન શ્રેષ્ઠ કર્મ કરતા હોય જગત પણ શ્રેષ્ઠ કર્મ કરે. ઇતિ ન્યાયને લોક શિક્ષાર્થમ તથા આચરતી ભાવ. તેથી લોકોને શિક્ષણ આપવા માટે ભગવાને આ પ્રકારનું આચરણ કર્યું. ક્યારે પણ એ નિષ્ક્રિય બેસી ના રહ્યા. યદિ ક્ષયમ ન વર્તે જાતો કર્મણ્ય તંત્રિત. હું જો નિષ્ક્રિય બેસી જાઉં, જરા આ વગર સાવધાનીથી હું જો કર્મ ન કરું તો લોકોને બસ લાગે આ જ રીતે છે. ચાલો આપતા કેવી કર્મ આચરતી. ભગવાન આપતા કામ છે તો શા માટે કર્મનું આચરણ કરે છે? પુનઃ તથૈવ શંકતે, શા માટે ભાઈ કર્મ કરે છે? તો કે છે કે આસ્થાય ધામ દ્વારવત્યાખ્યમ ગૃહમ આસ્થાય. ભગવાને ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરેલો છે ને. તો દ્વારકા નગરી છે, પોતાનું ઘર છે, ઘરમાં વનમાં જતા રહ્યા તો બરોબર છે. ભગવાને સંન્યાસ લીધો હોત કેવું કર્યું હોત તો ક્યારેય અમે તો વાન પ્રસ્થાશ્રમ લીધો નથી લો, સંન્યાસની વાત તો દૂર રહી. એટલે ભગવાને ચાહીને વાસ્તવમાં પોતાનું ધામ જે છે, દ્વારાવતી નગરી જે છે, ત્યાં આગળ એમાં એ નામનું ગૃહ જે છે એ ગૃહમાં ભગવાને રહીને કર્મ કર્યા. તો પછી કર્મ કરવાથી ભગવાને શ્રમ તો બહુ પડતો હશે ને. કર્મ કરીએ એટલે શ્રમ તો પડે. તો કે નહીં ને, રમમાણ સ્વયં ભગવાન કર્મ તો ભગવાન તો માત્ર કર્મમાં રમણ કરનારા છે. અર્થાત ભગવાન એટલે જન્મ કર્મ છે મે દિવ્યમ. કોઈ પ્રકારનો એમના ભગવાનમાં કર્મ કરવાની તો કોઈ બોજ નથી. અંતેથી કર્મ કરતા હોય છતાં વાસ્તવમાં કર્મ કરતા જ નથી. અંતેથી રમમાણ કર્મનો આનંદ લેનારા છે. અથવા કહે છે કે ગૃહે રમમાણાન કર્મ ગ્રાહયતુમ ઇત્યર્થ. તો પોતે ગૃહસ્થાશ્રમ રહીને આ સુંદર સુંદર કર્મ કર્યા, જેથી લોકો તો ગૃહમાં રમમાણ છે ને. ગૃહસ્થાશ્રમ માણસ આવે એ ગૃહની અંદર જ એવો રમમાણ થઈ જાય કે પછી સત્કર્મ ભૂલી જાય. તો કે નહીં, ગૃહમાં રમમાણ છે એને કર્મમાં રમમાણ કરવા માટે. ગૃહમાં રમણ કરનારાઓ છે એમને કર્મમાં એમને રતિ ઉત્પન્ન કરવા માટે ભગવાને સ્વયં આ પ્રકારના શ્રેષ્ઠ કર્મ કર્યા. નનુ કિમ આપ્ત કામસ્ય ગૃહરત્યા કર્મ ભેરવા. ભગવાન આપ્ત કામ છે એમને આ ગૃહની અંદર, આ દ્વારિકામાં આ બધામાં એમને રતિ કેમ હતી? રમમાણ. ભગવાન કેમ રતિ હતી? હતી એટલે આસક્તિ કેમ હતી? કર્મ ફેરવા, સુંદર સુંદર કર્મ કર્યા, રમમાણ. ભગવાને કર્મમાં આસક્તિ શા માટે હોવી જોઈએ? ભગવાન આપ્ત કામ છે ત્યારે શા માટે કર્મમાં આસક્તિ હોવી જોઈએ? શા માટે સ્થાનમાં આસક્તિ હોવી જોઈએ? શા માટે ઘરમાં આસક્તિ હોવી જોઈએ? ટૂંકમાં ભગવાને શા માટે ભાઈ ગૃહનો આશ્રય લઈને આવો ઉત્તમ કર્મ કર્યા? એવું આશ્રય લેવા માટે કંઈક તો એમનામાં આસક્તિ હોવી જોઈએ. કર્મ કરવામાં કંઈક તો આસક્તિ હોવી જોઈએ કે ચાલો રતિ તો હતી, એમાં રમણ કર્યું. ભગવાન એવું શા માટે ભગવાને કર્યું? તો કે છે કે ઉદાર કીર્તિ. તો રમવા ઉદાર કીર્તિ. ભગવાન કહે ઉદાર કીર્તિ,
ઉદારા કીર્તિ યસ્ય સ ઉદાર કીર્તિ, ભગવાન કહે છે ઉદાર કીર્તિ છે, જેમની કીર્તિ ઉદાર છે. ઉદાર કોને? બહુ ફલપ્રદા કીર્તિ, ખૂબ ફળ પ્રદાન કરનારી. કહે છે કે પોતાની શક્તિ હોય એના કરતા વધારે દાન કરનારને ઉદાર કહેવાય. ખરેખર તો પોતાની શક્તિ હોય એના કરતા વધારે દાન કરે એના ઉદાર. ભગવાનની કીર્તિ કેવી છે? કીર્તિ કેવી છે? એ બહુ દાન કરી જાય છે. તો કહે છે કે તો મત કીર્તિ શ્રવણાદિના લોકમ સંસારમ તરિષ્યતિ ભાવ. ભગવાને શા માટે પોતાની કીર્તિ છે ઉદાર કીર્તિ? તો એ મહાત્માઓ વર્ણન કરે ઉદાર. ઉદાર કોને કહેવાય? પોતાની શક્તિ કરતા વધારે આપી આવે. આ કીર્તિ ભગવાનને એવી છે, એ જઈને લોકોને આપી આવે છે. ભગવાનના ભક્તો પાસે જાય અને દાન કરે છે. ભગવાનનું દાન કરે છે. ઘણી વાર આવું ભગવાનની સેવિકા છે ખરેખર, પણ સેવકાઓ ઘણી વાર કરે, પોતે કમિટમેન્ટ કરે. હું સ્વામીને લઈ આવ્યો. એટલે તને કોણે કહ્યું તો? હું લઈ આવીશ, ચિંતા ના કર. હવે પોતાની શક્તિ છે કે નહીં જોયા વગર જ હું ભાઈ મુખ્યમંત્રીને લઈ આવીશ. તેવી રીતે આ કીર્તિ જાય છે ભક્તો પાસે કે હું ભગવાનને લઈ આવીશ. કેવી રીતે? મત કીર્તિ શ્રવણાદિના લોકમ સંસારમ તરિષ્યતિ ભાવ. ભગવાન જાણે છે કે મારી કીર્તિનું શ્રવણ કરવાથી આ જગત જે છે સંસારને તરી જશે. ટૂંકમાં કીર્તિ એમના ભક્તો પાસે જાય છે અને સ્વયં ભગવાનનું દાન કરી દે છે. ઉદાર કીર્તિ. ટૂંકમાં આ પ્રકારે ગૃહની અંદર રહીને ઉત્તમ કર્મ કરવાનું પ્રયોજન એક જ હતું. જેથી ભગવાનની જે કીર્તિ છે જેનું આગળ વર્ણન કરવામાં આવ્યું કે શ્રેષ્ઠ કવિઓ મહાપુરુષો પણ જેની સુંદર શ્લોકમાં અને પદમાં ગાન કરે છે, એવી કીર્તિ ચારે બાજુ ફેલાવાના કારણે બધા મારા ભક્તો તરી જશે. ભગવાનની કીર્તિ જેવી છે કે જેનું ગાન કરવાથી, શ્રવણ કરવાથી, મત કીર્તિ શ્રવણાદિના, શ્રવણ કરવાથી, કીર્તન કરવાથી, ગાન કરવાથી એ ભક્ત જે છે અંતઃકરણ શુદ્ધ બની જાય. ભગવાન સ્વયં પ્રવેશ કરે. એ તો ભગવાનની કીર્તિ જે છે એ ભગવાન લઈ આવનારી હોવાને કારણે ઉદાહરણ માટે ભગવાન સંહર્તુમૈચ્છદ કુલમ સિદ્ધ કૃત્ય શેષ. આવા ભગવાન એમણે સંહર્તુમ ઐચ્છત કુલમ, એમણે કુળનો સંહાર કરવાની ઈચ્છા કરી. એવં પરમૈશ્વર્યેન વર્તમાન એવ, આ પ્રકારે પરમ ઐશ્વર્યમાં જે વર્તમાન છે ભગવાન કુલમ સંહર્તુમ ઐચ્છત, એમણે પોતાના કુળનો સંહાર કરવાની ઈચ્છા કરી. શા માટે? કહે છે કે સ્થિત કૃત્ય શેષ. આ ભગવાનની સ્થિતિ હોવાનું કારણ શું છે? કૃત્ય શેષ. થોડું કંઈક કરવાનું બાકી રહી ગયું છે. સ્થિત કૃત્ય શેષ. તો જરા થોડું કરવાનું બાકી રહી ગયું છે માટે ભગવાન આ પ્રકારે ચાલુ રહ્યા છે. ટૂંકમાં ભગવાને પોતાની સ્થિતિ ચાલુ રાખી. અત્ર વિપ્રશાપે ઈશ્વરસ્ય કૃષ્ણસ્ય ઈચ્છાયો પરંપરા નિમિત્તમિતિ. ટૂંકમાં ઈચ્છા કોને કરી? આ કુળનું સંહાર કરે ભગવાને ઈચ્છા કરી. પેલા વિપ્રો ઈચ્છા નથી કરી, યદુ ઈચ્છા નથી કરી. કોણ ઈચ્છા કરે છે? ભગવાન ઈચ્છા. બહુ મહત્વની વસ્તુ છે. એટલે તો એ આ વાત આગળ ભગવાન આગળ કહે છે, અહીંયા વર્ણન કરે છે. હજી પણ ભગવાનનું વર્ણન ચાલુ છે. કર્માણિ પુણ્ય નિવહાનિ સુમંગલાની, કર્માણિ પુણ્ય નિવહાનિ સુમંગલાની, ગાય જગત કલિમલાપહરાણિ કૃત્વા, ગાય જગત કલિમલાપહરાણિ કૃત્વા, કાલાત્મના નિવસતા યદુદેવ ગેહે, કાલાત્મના નિવસતા યદુદેવ ગેહે, પિંડારકમ સમગમન મુનયો નિસૃષ્ટા, પિંડારકમ સમગમન મુનયો નિસૃષ્ટા.
તો ઈશ્વર ઈચ્છા સ્થિતમ બ્રહ્મ શાપ નિમિત્તમ વક્તુમાં, તો કેવી ભગવાન ઈચ્છાથી બ્રાહ્મણે શાપ એ કહેવા માટે હવે સુખદેવજી આગળ વર્ણન કરે છે કે ભાઈ કર્માણી પુણ્ય નિવહાની સુમંગલાને કૃત્વા, તો પુણ્ય પ્રાપ્ત કરા, પુણ્ય નિવહાની પુણ્ય પ્રાપ્ત કરાવનારા, સુમંગલાની મંગળ કરનારા, મંગળ અર્થાત ભવિષ્યમાં કલ્યાણ કરનારા, પુણ્ય પ્રાપ્ત કરાવનારા, ભવિષ્યમાં કલ્યાણ કરનારા જે કર્મ છે કૃત્વા એ પ્રકારના કર્મ ભગવાને કર્યા. શા માટે કર્યા? તો કહે છે કે કહ્યું કે ગાય જગત કલિમલાપહરાણી કૃત્વા, જેનું ગાન કરવાથી કલિમલ જે કલિયુગનો મળ છે એનો પહરણ થઈ જાય. એટલે આગળ કહ્યું જે વર્ણન કરે છે ભગવાને શામળે પોતાની કીર્તનનો વિસ્તાર કર્યો. ભગવાને ગૃહમાં રમમાણ રહીને શામળે આવા સુમંગલ કર્મ કર્યા. શામળે તે શેજી એનું ગાન કરીને, ટૂંકમાં ભગવાનના કર્મનું ગાન કરીને, ભગવાન લીલાઓ જે કરી બધી એ લીલાઓનું ગાન કરીને જગત કલિમલાપહારાણી કૃત્વા, આ જગત અર્થાત જગત છે તે લોકો જે છે એમનો કલિયુગનો મળ છે એમનું અપહરણ થઈ જાય. એટલે કે કર્મ એવા કર્યા ભગવાને જેનું ગાન કરવાથી ગાન કરનારનો મલ અપહરણ થઈ જાય, એમને અશુદ્ધિ દૂર થઈ જાય, રાગદ્વેષ દૂર થઈ જાય. મહાત્માઓ કે એવા કર્મ કરવા જોઈએ જે જાણીને લોકોના રાગદ્વેષ દૂર થાય, એવું કરવું જોઈએ. એવું ગાન રાગદ્વેષ દૂર થાય, એવું ગાન ન કરવું જોઈએ કે રાગદ્વેષ જન્મે. ત્યાં આગળ અખંડાનંદજી મહારાજ લખે છે કે એક વખત કોઈક જગ્યાએ જઈ રહ્યા હશે ક્યાંક કથા કરવા માટે, તો કોઈકનો મેળાપ થઈ ગયો, 10 જ મિનિટનો મેળાપ થયો. એમાં બહુ સજ્જન મિત્ર હતા અને વિદ્વાન હતા. તો એ મિત્રએ કે એવી બધી વાતો કરી કોઈ ત્રીજા માણસ વિશે અને મગજ ખરાબ એના વિશે દ્વેષ ઉત્પન્ન કરાવી દીધો કે એના મગજ દ્વેષ ઉત્પન્ન કે આવું આ સંઘનો આવો જો અભિજાતનું જે પરિણામ એવો સંઘ કરવો જ ના જોઈએ. એ પ્રકારના કર્મ કર્યા. આપણે એ પ્રકારના કર્મ કરવા જોઈએ જે જાણીને લોકોમાં રાગદ્વેષ દૂર થાય, ઉત્પન્ન ના થાય. આપણે બધા સાથે હોય ત્યારે ને એકલા હોઈએ ત્યારે પણ એવા કર્મ કરવા જોઈએ જેથી આપણા કર્મ રાગદ્વેષ દૂર કરવાનું કારણ. ટૂંકમાં આપણે રાગદ્વેષથી કર્મ કર્યા તો એ કર્મનું ગાન કરીને બે રાગદ્વેષ વધવાના જ છે. તો કલિમલના મનનું અપહરણ ક્યારે કરે? જયારે ભગવાને કલિમલથી પ્રેરણે કર્મ ન જ કર્યા હોય, આમ કામ ક્રોધ લોભથી પ્રેરણે ભગવાને કર્મ કર્યા તો એ જ પ્રકારની કીર્તિ એમને ફેલાય, તો એ વસ્તુ શીખે. રાવણે કરેલા કર્મનું ગાન કરતા શું થાય વિચાર કરો કે કમસે કરેલા કર્મનું ગાન આપણે કરીએ તો થાય શું? એ દ્વેષ જ વધવાનો છે, ક્રોધ જ વધવાનો છે, લોભ જ વધવાનો છે. દુર્યોધનના કર્મ કહો, શિશુપાલના કર્મ કહો, કંસના કર્મ કહો, આ બધા કર્મ સાંભળીને ખરી કરીને એનું આપણે જો વઢાઈ ચઢીને વર્ણન કરીએ તો શું થઈએ? એમના જેવા જ થઈએ આપણે. એટલે પુણ્ય નિવહાની, પુણ્ય પ્રાપ્ત. પછી આગળ કહે છે કાલાત્મના નિવસતા યદુદેવ ગેહે, તો કાળાત્મના સંહારક રૂપેણ યદુદેવ ગેહે વસુદેવ ગૃહે નિવસતા. આ ભગવાન રહે છે ક્યાં ખબર છે? વસુદેવજીના ઘર. ભગવાનનું રાજ્ય નથી આ દ્વારિકા. દ્વારિકામાં ઉગ્રસેન રાજા છે. કોઈ દાડો ભગવાન રાજા થયા જ નથી, પણ ધ્યાન રાખવું જોઈએ. એ મથુરા પર રાજા હતા ત્યારે પણ ઉગ્રસેન રાજા હતા. ઉગ્રસેન કોણ? કંસના પિતા. એ માતાના પિતા ગણાય, દેવકીના પણ પિતા, આપણે ભાઈ બહેન હતા ને. કંસ એ ઉગ્રસેનનો પુત્ર તો શું હતો એ વિશે બધી ચર્ચા વિષય છે કે કંસ આ ઉગ્રસેન બિચારા સીધા સાધા ને સજ્જન માણસ હતા. એમનો પુત્ર કંસ હવે કેમ પાક્યો? ચાલ એ વાત આપણે નહીં કરીએ અત્યારે, પણ ટૂંકમાં જે હોય તે. પણ કંસના વધ પછી ભગવાને હવે વસુદેવજી રાજ્ય લેવા તૈયાર ના હતા પહેલાથી, એટલા માટે ઉગ્રસેન પાસે રાજ્ય ગયું. અને પછી મથુરામાંથી જયારે એ લોકો આવે ને દ્વારકામાં આવે ત્યારે પણ ઉગ્રસેન રાજ એ કશું રાજ કરતા નહીં હોય, કશું છતાં રાજા તો એ હતા. વસુદેવજી રાજા ને તો વસુદેવજીના ઘરે એ રહેતા હતા.
યદુદેવ, યદુઓના દેવ જે હતા એ વસુદેવ તેમના ગ્રહે રહીને કાલાત્મના નિવસતા. યદુદેવ વસુદેવ તસ્ય ગેહે યદુષુ દિવ્યતિ દ્યોતતે કૃષ્ણ પિતૃત્વેન યદુદેવ. આ યદુઓની અંદર પણ જે એકદમ તેજસ્વી છે, કેમ ભગવાનના પિતા હોવાના કારણે એટલા માટે યદુદેવ કહેવામાં આવ્યા. તો યદુદેવ ઉગ્રસેન અથવા યદુઓના દેવ એટલે એમના રાજા ઉગ્રસેન પણ કહી શકાય. તો ઉગ્ર ગેહે ગેહમેવ રક્ષ્યમાણે દ્વારકા નગરે, ટૂંકમાં દ્વારકા નગરીમાં જે ભગવાન નિવાસ કરતા હતા. શેના માટે? યદુકુલ સંહારેતર સર્વાવતાર કાર્યસ્ય કૃતત્વાત કુલ સંહારાર્થમેવ. બધું કામ ભગવાને પતાવી નાખ્યું હતું, પણ આટલું જ રહેલું બાકી. શેના માટે? તો કે કાળાત્મ યદુદેવ ગેહે નિવસતા, એમનું આટલું એક સ્થિત કૃત્ય શેષ છે, આટલું કર્મ કરવાનું બાકી રહી ગયું હતું. યદુકુળના સંહાર સિવાયનું બાકીનું બધું અવતારનું કાર્ય ભગવાને પૂરું કર્યું હતું. માટે આટલો અવતાર કાર્ય પૂરું કરવા માટે એ દ્વારિકા નગરીમાં નિવાસ કરતા હતા. તો પછી કે જે પિંડારકમ સમગમન મુનયો નિસૃષ્ટા. તો કર્માર્થમ આહુતા. હવે આગળ વર્ણન કરે છે. આ રીતે ભગવાન હતા ત્યાં. કર્માર્થમ આહુતા. એકવાર ભગવાને શ્રેષ્ઠ ઋષિમુનિઓને કેટલાક બધા કર્મ કરવા માટે એમને નિમંત્રણ આપ્યું. કર્માણી કૃત્વા નિશુષ્ટા પ્રસ્થાપિતા મુનય. એમણે જયારે બધા કર્મ સમાપ્ત થયા ત્યાર પછી એ કર્મ કરીને એ લોકો હવે જઈ રહ્યા હતા, એમને વિદાય કર્યા. એટલે આ ઋષિઓ ત્યાં આવ્યા કેવી રીતે? પિંડાર્કમ સમગમન મુનયો નિસૃષ્ટા પ્રસ્થાપિતા મુનય. તે ઋષિમુનિઓને એમણે જયારે કર્મ કર્યું ત્યારે વિદાય કર્યા. ભગવાન પણ ઉત્તમ કર્મ કરવા માટે આ ઋષિમુનિઓને બોલાવે. કયા ઋષિમુનિઓ? આગળ કહેશે વિશ્વામિત્ર વગેરે એવા. ટૂંકમાં સત્કર્મ કરવું હોય તો પણ એના માટે ભગવાન દાખલા બેસાડે કે જો આવા ઋષિમુનિઓને પૂછીને બધું થવું જોઈએ. ભગવાનને પૂછીને કરે તો થાય, ભગવાન છે કે મને પૂછીને કરે કરતા આ ઋષિમુનિઓને પૂછે તો બરાબર. હું તો અત્યારે જ પછી નથી, ઋષિમુનિઓની તો પરંપરા રહેવાની જ છે. એટલે ભવિષ્યની અંદર પણ જયારે સત્કર્મ કરવું હોય ત્યારે કોને પૂછે? આ ઋષિમુનિ જે પ્રમાણરૂપ છે એમને પૂછે. એટલા માટે દ્વારિકાની અંદર પણ કઈ યજ્ઞ યાગાદી કરાવવા હોય, હોમ વગેરે કરાવવા હોય ત્યારે અમે ઋષિમુનિને બોલાવે. તેથી કર્માર્થમ આહુતા કર્માણી કૃત્વા નિસૃષ્ટા મુનય. પિંડારકમ સમગમન. પિંડારકમ નામ તતઃ ન અતિ દૂરે તીર્થ વિશેષમ સમગમન. એ ઋષિઓ આ બધા જે કર્મ હતા એ બધા પતાવીને પિંડારક નામના ક્ષેત્રમાં ગયા, જે દ્વારકાથી ખાસ દૂર ન હતું એવા પિંડારક ક્ષેત્રમાં જઈને આ ઋષિઓ ત્યાં રહેવા લાગ્યા. કાલાત્મના નિવસતા. આ ભગવાન કેવું રીતે નિવાસ કરે ખબર છે? કાલાત્મના. કાલ અંતર્યામી આત્મા રૂપમ યસ્યેતિ. ટૂંકમાં ભગવાન તો કાળના પણ અંતર્યામી છે, અથવા તો કાળ રૂપી ભગવાન ત્યાં રહેલા છે. એટલે કહેવાનો ભાવ છે કે બધું ખરેખર કરનાર કાળ છે. ભગવાનની ક્રિયાશક્તિને જ કાળ કહેવામાં આવે છે. એટલે ભગવાન સર્જન કરવા માંગતો હોય તો કાળાત્મા ના કરે. સર્જન કાળમાં થાય, પાલન કાળમાં થાય, સંહારમાં કાળમાં જ થાય ને. જયારે સમય આવે ત્યારે આ બધા પાંદડાઓ કેવા બધા ખરી પડે છે, કેવી સરસ સરસ કૂંપળો ફૂટે છે, આખું વર્ષ કેવી સુંદરતા વૃક્ષ જે ફૂલે ફાલે છે. આ બધું સમય પ્રમાણે થાય છે ને. આ ઋતુ આવી એટલે પાનખર ઋતુ આવે એટલે બધા પાન ખરવા જ માંડે, કાળ કરે છે. વસંત ઋતુ આવે, નવી કૂંપળો આવે, વળી પાછું કાળ. વર્ષા ઋતુ આવે વળી પાછું ફૂલે ફાલે, કાળ. કાલાત્મના એ શબ્દનો પ્રયોગ કરીને કહેવા માંગે છે કે ભગવાન કાળ હતા માટે એ જ બધું કરનારા છે, અને કાળ તો અત્યારે કાળ સંહાર કરનારા છે, માટે સંહાર કરવા માટે ભગવાન ત્યાં રહેલા છે. સર્વસ્ય તો ઇચ્છા અધીનત્વમ દર્શિતમ.
ટૂંકમાં જે કંઈ થઈ રહ્યું છે ભગવાન ઈચ્છાના અધીન છે, કારણ કે જે કંઈ થાય છે તો કાળ જ કરનાર છે. કે જેણે સર્જન કર્યું એને સંહાર કરવાનો હક છે, જો હક હોય તો, બાકી કોઈને છે નહીં. તો કયા ઋષિઓ હતા? 12મા શ્લોકમાં એની વાત કરે છે. વિશ્વામિત્રો સિતઃ કર્ણવો દુર્વાસા ભૃગુરંગિરાઃ. વિશ્વામિત્રો સિતઃ કર્ણવો દુર્વાસા ભૃગુરંગિરાઃ. કશ્યપો વામદેવોત્તિર્વસિષ્ઠો નારદાદયઃ. કશ્યપો વામદેવોત્તિર્વસિષ્ઠો. શ્રેષ્ઠ ઋષિ વિશ્વામિત્ર હૈ, સમગ્ર વિશ્વજનો મિત્ર છે, કે સમગ્ર વિશ્વના જે મિત્ર છે. અસિત હૈ, સિંજ બંધને, જે ક્યાંય બંધાયા નથી, જે અસંગ છે. કર્ણવ હૈ, કર્ણભુજ, કણ કણ ખાનારા છે, ટૂંકમાં ઓછામાં ઓછું લેનારા છે. દુર્વાસા, વાસ એટલે કે વસ્ત્રો, જે બધા ફાટેલા છીંચડે જેવા વસ્ત્ર પહેરે. આમ આ ઋષિ મુનિ કહે છે વી પ્રોડ્યુસ મેક્સિમમ, કન્ઝ્યુમ ધ મિનિમમ. ટૂંકમાં ઉત્પન્ન કરે શ્રેષ્ઠ અને લઈએ ઓછામાં ઓછું. દુર્વાસા એટલે કે ક્રોધી હોય, દુર્વાસા એટલે આ વાસ એટલે વસ્ત્રો, દુષ્ટ એટલે આ બધા ગંદા ફાટેલા એવા બધા ચીંથરા જેવા વસ્ત્રો પહેરવાના, કોઈને પણ બહાર બોજરૂપ ના થવું. ભૃગુ, જેણે પોતાના સંસારનું બીજ છે એનું ભર્જન કરી નાખ્યું, શેકી નાખ્યું. અંગિરાહ, તો અંગનંગી, જે જીવને ઈશ્વર છે એ બંનેનું અધિષ્ઠાનનું જ્ઞાન ધરાવનાર, વગેરે વગેરે. કશ્યપ, બધાના દ્રષ્ટા, ક્યાંય પણ આસક્ત નહીં થનારા. વામદેવ એટલે ભગવાન શિવજી, બધા ઉલટું જ કરનારા. વસિષ્ઠ તો અત્રિ, વસિષ્ઠ આ ત્રણેય ગુણથી પર. વસિષ્ઠ બધાને અત્યંત શ્રેષ્ઠ નિવાસ આપનારા, કે બધાનું આચ્છાદન કરનારા. નારદાદ, નારમ દદાતિ, તો આ નરને જે તારનારું જ્ઞાન છે, જ્ઞાન પ્રદાન કરનાર નારદ, આવા બધા શ્રેષ્ઠ ઋષિ મુનિઓ હતા. પિંડારકમ સમગમન મુનિઓ નિસૃષ્ટાઃ, આ બધા ઋષિઓને જયારે કર્મ પછી વિદાય કરવામાં આવ્યા ત્યારે એ પિંડારક નામના ક્ષેત્રમાં જઈને બસ્યા. પછી આગળ વર્ણન કરે. હવે તો માત્ર હવે કથા જ છે. આ ઋષિઓ ભેગા થયા છે બધા ત્યાં આગળ. હવે 13મા શ્લોકમાં ગયા છે. આદિના ગૌતમાદિ ગ્રહ, પાછા આદિ છે, નારદાદય એટલે ગૌતમ વગેરે પણ ત્યાં આગળ ઋષિઓ છે. ક્રીડંતસ્તાન ઉપવ્રજ્ય કુમારાય દુનંદના. ક્રીડંતસ્તાન ઉપવ્રજ્ય કુમારાય દુનંદના. ઉપસંગૃહ્ય પપ્રચ્છુર વિનીતા વિનીતવત. ઉપસંગૃહ્ય પપ્રચ્છુર વિનીતા વિનીતવત. ક્રીડંતઃ યદુનંદનાઃ કુમારાः ક્રીડંતઃ તાન ઉપવ્રજ્ય. યદુનંદનાઃ, યદુઓના કુમારાः રાજકુમારો. ક્રીડંતઃ એકવાર ક્રીડા કરતા કરતા. તાન ઉપવ્રજ્ય, આ ઋષિઓ જે છે જે પિંડારક ક્ષેત્રમાં એકત્રિત થયા છે હવે, કે નિવાસ કરે છે ઉપવ્રજ્ય, એની સમીપમાં ગયા. ઉપસંગૃહ્ય, અને પછી એમને પ્રણામ કર્યા. ઉપસંગૃહ્ય. અવિનીતા વિનીતવત, તો અવિનીતા ટૂંકમાં ખરેખર તો એ વિનીત નથી. આ બધા અંદરથી તો નમ્ર નથી. વિનીત એટલે નમ્ર, અંદરથી ઉદ્દંડ છે. આ યદુના કુમારો ઉદ્દંડ ક્યાંથી છે? શ્રી કૃષ્ણ માત્રમાં એક ચિત્ત માત્ર શ્રી કૃષ્ણમાં ચિત્ત ધરાવનારા ભગવાન ઈચ્છાથી છે. અવિનીતા વિનીતવત ઉપસંગૃહ્ય, અત્યંત નમ્ર હોય તે બધા ઋષિઓના ચરણોમાં પ્રણામ કર્યા. અંદરથી કેવા છે? અવિનીત છે. તે પણ ખરેખર તો ઉદ્દંડ છે, કે ઉદ્ધત છે, અંદરથી ઉદ્ધત છે. ઉપસંગૃહ્ય પાદ ગ્રહણમ કૃત્વા, એમના ચરણ ગ્રહણ કરીને અત્યંત એ લોકોએ પ્રણામ કર્યા. અને પછી પ્રશ્ન કરે છે, 2 શ્લોકમાં કહે છે
તે વેશયિત્વા સ્ત્રીવેશૈः સાંબં જાંબવતી સુતમ તે વેશયિત્વા સ્ત્રીવેશૈः સાંબં જાંબવતી સુતમ એષા પૃચ્છતિ વો વિપ્રા અંતર્વત્ન્યસિતેક્ષણાઃ એષા પૃચ્છતિ વો વિપ્રા અંતર્વત્ન્યસિતેક્ષણાઃ પ્રષ્ટું વિલજ્જતિ સાક્ષાત પ્રભૃતા મોઘદર્શનાઃ પ્રષ્ટું વિલજ્જતિ સાક્ષાત પ્રભૃતા મોઘદર્શનાઃ પ્રસોષ્યન્તિ પુત્રકામા કિંસિત સંજનયિષ્યતિ પ્રસોષ્યન્તિ પુત્રકામા કિંસિત સંજનયિષ્યતિ તે વેશયિત્વા સ્ત્રીવેશૈः સાંબં જાંબવતી સુતમ જાંબવતી સુતમ સાંબમ સ્ત્રીવેશૈः વેશયિત્વા. આ જાંબવતીના પુત્ર સાંબ છે એને સ્ત્રીના વેશ એમણે પહેરાવ્યો. ખરું જ આ બધી ભગવાનની ઈચ્છા આ બધું, બાકી આ બધી વસ્તુ અશક્ય જ છે. ક્યારે પણ યદુકુમારો આ પ્રકારે વર્તે બની જ ના શકે. જે લોકો બ્રાહ્મણોના ભક્તો હતા, વૃદ્ધોની સેવા કરનારા હતા, અત્યંત ઉદાર હતા, શ્રી કૃષ્ણમાં ચિત્ત ધરાવનારા હતા, એ ક્યારેય પણ અંદર ઉદ્ધત એવું ના બની શકે. તો ઉપરાંત આ બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ છે, એનો ઉપહાસ કરવાની એમની ઈચ્છા થાય એ પણ બહુ વિચિત્ર છે. તો ઉપહાસ કરવાની રીત પણ કેવી. આ પુરુષ છે સાંબ, એને સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને પછી બહુ નમ્રતાથી, બહારથી નમ્રતાથી જઈને એષા પૃચ્છતિ વો વિપ્રાહ, હે વિપ્રો, આ સ્ત્રી કેવી છે? અંતર્વતની અસિતેક્ષણા, અંત આ ગર્ભિણી છે, અસિતેક્ષણા સુંદર આંખો વાળી છે, કટાક્ષ કરનારી સુંદર આંખો વાળી આ ગર્ભિણી જે સ્ત્રી છે એ હે વિપ્રો, હે બ્રાહ્મણો, એ વિપ્રશ્રેષ્ઠો આપને પૂછી રહી છે. તો એ કેમ નથી પૂછતી? પ્રષ્ટુમ વિલજ્જતિ સાક્ષાત. એમને સીધું તો આપને પ્રશ્ન કરવામાં અત્યંત લજ્જા જન્મે છે, કારણ કે પ્રશ્ન લજ્જા ઉત્પન્ન કરે એવો છે. તો કેવો પ્રશ્ન? પ્રસોષ્યંતિ, આ તો ગર્ભિણી છે અને હવે ટૂંક સમયમાં બાળકને જન્મ આપનારી છે. પુત્ર કામા, એ પુત્રની કામના કરનારી છે. એટલે કિમ સ્વિત સંજનયિષ્યતિ, એના મનમાં આ પ્રકારની જિજ્ઞાસા છે, ઉત્કંઠા છે કે ભાઈ કોને જન્મ આપશે? શું કુમારને જન્મ આપશે કે પછી એ દીકરાને જન્મ આપશે કે દીકરીને જન્મ આપશે? એ પ્રકારની જાણ ઉત્કંઠાવાળી અત્યંત સુંદર આ સ્ત્રી જે છે એ આપને સીધી સીધો પ્રશ્ન કરતા અત્યંત લજ્જા અનુભવ છે. માટે આપ કહો, આપ કોણ છો? અમોઘ દર્શન, આપનું દર્શન તો અમોઘ છે. અર્થાત આપનું દર્શન, આપનું જ્ઞાન અમોઘ છે, ક્યારે પણ નિષ્ફળ ના જાય અમે જાણીએ છીએ. અનમણ આપને પૂછીએ છીએ. હવે એક બાજુ અમોઘ દર્શના કહે છે, ટૂંકમાં અમે જાણીએ છીએ કે આપનું દર્શન અમોઘ છે, ક્યારે નિષ્ફળ ના જાય. જો એવું ખરેખર માનતા તો પૂછે જ નહીં ને. એ ખરેખર માનતા હોય કે ઋષિનું દર્શન અમોઘ છે તો પૂછવાની હિંમત જ ના કરે ને. તો બહારથી વિનીત હોય પ્રાણકાર છે કે અમોઘ દર્શન જોયું તો ખરા, શું જાણો છો? ટૂંકમાં કસોટી કરવાની કે ખરે મળા ઋષિઓ મુનિઓ કહેવાય છે તો ખરા, બધા ગુરુઓ થઈને બેઠા છે ખરા, પણ અંદર ખરેખર એ લોકોની સિદ્ધિ ધરાવે નથી ધરાવતા, જોઈએ તો ખરા. આ પ્રકારે આ લોકોએ પ્રશ્ન કર્યો. સ્ત્રી વેશૈ, સ્ત્રી ઉચિત વસ્ત્રાલંકાર, તૂલપિંડાદિભિ, ગર્ભપૌષ્ટ્યાદિભિ, એને એનું પેટ ફૂલે એ પ્રકારના જાત જાતના બધા વસ્ત્રો મૂક્યા છે ત્યાં, સ્ત્રીના અલંકાર પહેરાવ્યા છે. સાંબસ્ય વૃદ્ધસ્ય આપી, આ બધા આગે આ સાંબ વગેરે કે બાળકો નથી. આ શ્રી કૃષ્ણના પુત્રો છે, એમને દરેક 10 પુત્રો જ પાછા. શ્રી કૃષ્ણના બધા 10 પુત્રો પત્ની, એના બધા પુત્રો, આ તો બધા પિતા દાદાઓ પણ હશે કે છે. વૃદ્ધસ્ય આપી બાલ અનવધિક પ્રહણેપી સા એવ હેતુ જ્ઞેય. ટૂંકમાં ઈશ્વરની ઈચ્છાથી છે. ખરેખર તો આ બાળકો નથી, છતાં પણ એ માત્ર બાળકોની જેમ વર્તન કરી રહ્યા છે અત્યારે, માટે એવું કહેવામાં આવ્યું. તો આ પ્રકારે જયારે ઋષિઓને પૂછવામાં આવ્યું ત્યારે હવે 16મા શ્લોક છે.
चलो अर्धो अर्धो श्लोक बोलिए। एवं प्रलब्धा मुनयः तानुचुः कुपिता नृप तानुचुः कृपिता नृप जनयिष्यति वो मंदाः मुसलं कुलनाशनम्। એની વાત બરોબર હતી, અમોઘ દર્શનાહ, આ ઋષિઓ તો અમોઘ દર્શન હતા અને માટે તરત એ લોકોએ જવાબ આપ્યો એવમ પ્રલબ્ધાહ મુનયઃ. તો આ પ્રકારે પ્રલબ્ધા અર્થાત અત્યંત ક્રોધિત થયેલા મુનિઓ, પ્રલબ્ધાહ મુનયઃ તાન ઊચુ આ કુપિતાહ નૃપ, આ પ્રકારે અત્યંત ક્રોધિત થયેલા પ્રલબ્ધા અર્થાત જેમને આવી રીતે છેતરવામાં આવ્યા. તો વિપ્રલાપ ટૂંકમાં જેમને આ પ્રકારે જેમનો ઉપહાસ કરવામાં આવ્યો અથવા જેમને છેતરવામાં આવ્યા આ ઋષિઓ, એટલા માટે કુપિતા. હવે પ્રશ્ન પૂછે એમાં કઈ ક્રોધાયમાન થવાની જરૂર નથી. ખરેખર તો ઋષિઓ એવા છે ને કે આવું પૂછે તોય ક્રોધાયમાન ના થાય એવા ઋષિઓ છે આ બધા. બ્રહ્મનિષ્ઠ ઋષિઓ છે એ વળી ક્રોધાયમાન છે ના થાય. ઈશ્વરેચ્છા બલી હસી અહીં પણ. તો આ રીતે યદુવંશના કુમારે આ પ્રકારનું વર્તન કર્યું. પાછળ ઈશ્વરેચ્છા કારણભૂત છે અને ઋષિમાં ક્રોધ જન્મ્યો. કહેવામાં આવે ને કે આ પણ બધા એકત્વના દર્શન કરનારા છે. આ એકત્વના દર્શનનિષ્ઠ ઋષિઓને વળી આ પ્રકારનો ભેદભાવ ક્યાંથી જન્મ્યો? વિપ્રોયમ સ્વપ્ચોયમિત્યપી મહાન કોઈ ભેદ ભ્રમ, આ ભેદનો ભ્રમ એમનામાં ક્યાંથી જન્મ્યો? ઈશ્વરેચ્છાથી. તેથી પ્રલબ્ધા આ પ્રકારે જેમને આવી રીતે છેતરવામાં આવ્યા છે એવા ઋષિઓ અત્યંત ક્રોધાયમાન થઈને તાન ઊંચું આ લોકોને કહ્યું, હે મંદાહ, એ મંદ બુદ્ધિના મનુષ્યો, તો હે મંદાહ મુસલમ વહ કુલનાશનમ મુસલમ જનિષ્યતિ, આ તમારા કુળનો નાશ કરનારા મુસલને જન્મ આપશે. મુસલ એટલે શું કહેવાય એને? પેલું સાંભેલું. બસ, તમારા કુળનો નાશ કરનારા સાંભેલાને જન્મ આપશે. અમોઘ દર્શન, સત્ય સંકલ્પ, આવા તો ઋષિઓ છે બધા. આ સાંભળ્યું એટલે પછી જે લોકોને કહે છે આગળ વર્ણન કરે છે. તચ્છ્રુત્વા તેતિ સંત્રસ્તા વિમુચ્ય સહસોદરમ સાંબસ્ય તદશ્રુસ્તસ્મિન મુસલમ ખલ્વયસ્મયમ સાંબસ્ય તદશ્રુસ્તસ્મિન મુસલમ ખલ્વયસ્મયમ. તચ્છ્રુત્વા તે અતિ સંત્રસ્તા, જો ઋષિઓના વાક્ય સાંભળ્યું કે તમારા કો નાશ કરનાર સાંભેલા જન્મ આપશે, હવે ગભરાયા. તો શ્રુત્વા તે અતિ સંત્રસ્તા, અત્યંત ભયભીત થઈ ગયા કુમારો. વિમુચ્ય સહસા ઉદરમ વિમુચ્ય, તરત એમને સામનું પેલું ઉદર ખોલી નાખ્યું. સાંબસ્ય ઉદરમ સહસા વિમુચ્ય દદુષુ તસ્મિન, ત્યાં શું જોયું? મુસલમ ખલુ અયસ્મયમ, આ સાંભેલું તો ખરું પણ કેવું સાંભેલું? આ લોખંડનું સાંભેલું જે છે એમણે સાંભના ઉદરમાં જોયું. તો પછી આગળ કહે છે, કિમ કૃતમ મંદ ભાગ્યેર્નઃ કિમ વદિષ્યન્તિ નો જનાઃ કિમ કૃતમ મંદ ભાગ્યેર્નઃ કિમ વદિષ્યન્તિ નો જનાઃ ઇતિ વિહ્વલિતા ગેહાનાદાય મુસલમ યયુઃ. કિમ કૃતમ મંદભાગ્યૈ નહસ્માભિ મંદભાગ્યૈ કિમ એતદ બ્રાહ્મણ વંચનેન કૃતમ. અરે આપણે કેવા મંદભાગ્ય છે, કમનસીબ છે, આવું આપણે શું સૂજ્યું? એતદ બ્રાહ્મણ વંચનેન કિમ એતદ કૃતમ. અરે આ બીજું કઈ નહીં ને, આ બ્રાહ્મણને આવી રીતે એમને છેતરવા, આ પ્રકારનું કરુણ આપણે શું સૂજ્યું? કિમ વદિષ્યંતિ નો જનાઃ અસ્માનપી જનાઃ કિમ વદિષ્યંતિ.
હવે લોકો આપણે શું કહે છે? તમારો કુળનો નાશ કરનારો લોખંડનું આ સાંભળેલું આનામાંથી જન્મ છે એવું જયારે કહેવામાં આવે તો લોકો આપણને આપણે શું કર્યું? આપણે શું સૂઝ્યું? આ બ્રાહ્મણોના આવી રીતે છેતરોને આપણે શું સૂઝ્યું? અને આ સાંભળીને આપણે લોકો શું કહે છે? ઇતિ વદંત વિફલિતા વિહળ થઈ ગયેલા અત્યંત વ્યાકુળ ચિત્તા સંત, જેનું ચિત્ત અત્યંત વ્યાકુળ થઈ ગયું છે એવા ગેહાન આદાય મુસલમ યયુહુ, મુસલમ આદાય ગેહાન યયુહુ. એ પછી એ મુસલન અર્થાત સાંભેલા લઈને એ લોકો ઘર અર્થાત દ્વારિકામાં આવ્યા. પછી આગળ કહે છે તચ્છોપનીય સદસી પરિમ્લાન મુખશ્રિય, તચ્છોપનીય સદસી પરિમ્લાન મુખશ્રિય રાજ્ઞાવેદયાન ચક્રુ સર્વયાદવ સન્નિધૌ, રાજ્ઞ આવેદયાન ચક્રુ સર્વયાદવ સન્નિધૌ. તો તચ્છ મુસલમ સદસી રાજસભામ ઉપનીય, એ મુસલ જે સામેલું છે એને એ લોકો રાજસભામાં લઈ આવ્યા. પરિમ્લાન મુખશ્રિય, પરિમ્લાના મુખસ શ્રી શોભા, જેના મુખની શોભા તો અત્યંત મ્લાન થઈ ગઈ છે. બિચારાઓ એકદમ નિસ્તેજ બની ગયા છે. આ સાંભળીને અત્યંત ત્રસ્ત થયેલા, ભયભીત થયેલા, જે મુખની કાંતિ અત્યંત મ્લાન થઈ ગઈ છે એવા નિસ્તેજ આ દુકુમારો છે એ સામેલા લઈને રાજ્યસભામાં આવ્યા. સર્વેશામ યાદવાનામ સન્નિધૌ રાજ્ઞ ઉગ્રસેનાય, રાજ્ઞ પર રાજ્ઞે, તો બધા યાદવો જેમાં સંમિલિત થયેલા છે એવી રાજા ઉગ્રસેનની સભા છે. એ રાજાની સમીપ, રાજાની સમક્ષ આવેદયાન ચક્રુ સુકૃમ સર્વમ વિજ્ઞાપયામાસુ, રાજાની સમક્ષ એમણે પોતે જે બધા કારતૂત કરેલા આ બધું કહી દીધું. લજ્જા ભયાભ્યામ શ્રી કૃષ્ણ ન જગમુ, ઉગ્રસેન પાસે આવ્યા, ભગવાન કૃષ્ણ પાસે ન ગયા. કેમ? લજ્જા ભયાભ્યામ, પોતાના કૃત્ય અત્યંત લજ્જિત થયેલા અને શ્રી કૃષ્ણ ભયભીત થયેલા. તો પોતાના કૃત્યથી લોકો શું કહે છે? ભયભીત થયેલા અને લજ્જિત થયેલા. એ લોકો જ્યાં જવું તે જવું જોઈએ ત્યાં ન ગયા. શ્રી કૃષ્ણ ના, કેમ? શ્રી કૃષ્ણ ઈચ્છા હતી. આ શક્ય જ નથી ને. ઉગ્રસેન બાજીને શું કરવાનું? ઉગ્રસેન કઈ ના કરી શકે. તો શેક્યો પાપડે ના ભાંગી શકે ઉગ્રસેન, એમ કહેવાય. એક તણખલું ના તોડી શકે બિચારા. એવા સીધા સાદા સાલસ માણસ કરનાર જો કોઈ હોય તો આ શ્રી કૃષ્ણ છે. અને ખરેખર તો ભયભીત થયા હોઈએ અને વ્યાકુળ ચિત્ત થઈ ગયા હોઈએ તો મુક્ત કરવા માટે જો કોઈ શક્તિમાન શ્રી કૃષ્ણ જ છે. ભગવાન ઈચ્છાથી ત્યાં ગયા અને ઉગ્રસેન પાસે ગયા. આગળ છે શ્રુત્વા મોગમ વિપ્રશાપમ દૃષ્ટ્વા ચ મુસલમ નૃપ, વિસ્મિતા વય સંત્રસ્તા બભૂવુર્દ્વારકૌકસઃ. શ્રુત્વા અમોઘમ વિપ્રશાપમ, તો દ્વારકૌકસઃ, દ્વારકા ઓકઃ સ્થાનમ યેષાંતે દ્વારકૌકસઃ. અકૌકસઃ તો કૌકસઃ, કૌકસ નિવાસી. દ્વારકૌકસ, દ્વારકૌકસ દ્વારકાની અંદર તો નહીં, ઔકસઃ દ્વારકામાં નિવાસ કરનારા. તો એવી રીતે સ્વર્ગ ઔકસઃ સ્વર્ગમાં નિવાસ કરનારા, દ્વારકામાં નિવાસ કરનારા. તો આવી રીતે તો કે છે કે દ્વારકૌકસઃ વિપ્રશાપ અમોઘમ વિપ્રશાપમ શ્રુત્વા, એ લોકોએ વિપ્રોએ શ્વાપ આપેલો કે તમારા કોઈ નાશ કરનાર આ મુસળામાંથી સામેલું જન્મ છે. એ વિપ્રશાપ અમોઘ દર્શનાહ, કે વિપ્રો શાપ તો અમોઘ છે, ક્યારે નિષ્ફળ એ સાંભળીને. દુષ્ટવા છે મુસલમ, અને શાપનું પરિણામ તો જોયું છે. બાકી આમાં મુસલ જન્મે કેવું વિચાર સાંભળેલું કે નહીં જન્મે.
પણ સાંભ હતો ને એટલે સાંભળેલું જન્મ આવ્યું પાછું એવું પણ કરો. આ સાંભ હતો ને એટલે તેને સાંભળેલું જન્મ આવ્યું. બાકી આવી રીતે પેટમાં તો એમણે ખાલી કપડા જ ભરેલા હતા. એ ખુલ્લું સાંભળ્યું એ જ બતાવે છે કે આ વિપ્રો શાપ જે અમોઘ છે, નિષ્ફળ ક્યારે ના જનારો છે, એ સાંભળ્યું અને આ પરિણામ રૂપે આ સાંભળેલું જોયું. વિસ્મિતા ભય સંત્રસ્તા, અત્યંત વિસ્મિત થઈ ગયા, આશ્ચર્યચકિત બની ગયા અને ભયથી અત્યંત ભયભીત બની ગયા. વ્યાકુલા બભૂ સૌ દ્વારકૌકસ, આ દ્વારિકાના નિવાસીઓ બધા અત્યંત ભયભીત થઈ ગયા, વ્યાકુળ થઈ ગયા. પછી શું કર્યું તો કહે છે, હવે આ યદુરાજ પાસે ગયા એટલે શું કરવાના હતા તો કહે છે, તચ્ચૂર્ણયિત્વા મુસલમ યદુરાજસ્સ આહુકઃ, તચ્ચૂર્ણયિત્વા મુસલમ યદુરાજસ્સ આહુકઃ, સમુદ્રસલિલે પ્રાશ્ચલ્લોહમ ચાસ્યાવશેષિતમ, સમુદ્રસલિલે પ્રાશ્ચલ્લોહમ ચાસ્યાવશેષિતમ. સ યદુરાજ આહુક એટલે ઉગ્રસેન, આહુક એટલે ઉગ્રસેનનું નામ છે. સ યદુરાજ આહુક, એ યદુરાજ આહુક એટલે ઉગ્રસેન. તો તન મુસલમ ચૂર્ણયિત્વા, એમણે શું કર્યું, એ જે સાંભળેલું હતું એને ચૂર્ણ કરાવી દીધું. તો એમણે પણ શું કર્યું, શ્રી કૃષ્ણ અપૃષ્ટવા એવ, એ પછી એ યદુરાજે અર્થાત એ ઉગ્રસેને પણ કૃષ્ણ ભગવાને ના પૂછ્યું. કેમ ના પૂછ્યું, સાંબાદિ નામ લજ્જા ભયાદિ અનુદયા. જો શ્રી કૃષ્ણ પૂછવામાં આવે, જો ભગવાનને ખબર પડી જાય તો આ સાંબ વગેરે છે એમનામાં એ લોકો અત્યંત લજ્જિત થઈ જાય, તો એમનેમાં એમના લજ્જા ન જન્મે, એમને ભય ના જન્મે, એટલે એમણે અમનો પક્ષ લીધો. ટૂંકમાં આ ઉગ્રસેને આ સાંબ વગેરેનું રક્ષણ કરવા માટે, જો કૃષ્ણ ભગવાન પૂછે તો એ લોકો ભયભીત થાય, લજ્જિત થાય, એમનામાં બી લજ્જા ઉત્પન્ન થાય, એટલા માટે અનુદયા. શ્રી કૃષ્ણ અપૃષ્ટવા એવ, ભગવાનને પૂછ્યા વગર જ. તન મુસલમ ચૂર્ણયિત્વા, તો એ મુસલને ચૂર્ણ કરી નાખ્યું. તદ અવયવાન સમુદ્ર સલિલે પ્રાશ્ચત, અને બધું ચૂર્ણ છે એ સમુદ્ર જળમાં ફેંકી દીધું. અસ્ય ચૂર્ણી ક્રિયમાણસ્ય મુસલસ્ય અવશેષિતમ અચૂર્ણીભૂતમ લોહમ, ચૂર્ણ કર્યું તો ખરું, એક ટુકડો રહી ગયો. આ સાંભેલાને ચૂર્ણ કર્યા પછી પણ જે અવશેષ એક ટુકડો રહી ગયો. લોહમ છે અલ્પમ અકિંચિત કરમ મત્વા, કશું આમાં શું છે, નાનકડો ટુકડો રહી ગયો છે, એનું કઈ વિષાદ નથી એમ કરીને ચૂર્ણ કરવાની તસ્દી લીધા વગર એને ફેંકી દીધું. સમુદ્ર સલિલે એવો પ્રાશ્ચત, એને પણ આ સમુદ્ર જળમાં ફેંકી દીધું. ટૂંકમાં આ પ્રકાર ઉગ્રસેને આજ્ઞા કરી કે ચાલે ચૂર્ણ કરી નાખો. એ ચૂર્ણ સમુદ્ર શું કરી શકે, ચૂર્ણ તો કશું કરી જ ના શકે ને, આટલું નાનું ટુકડો વધ્યો એ પણ ફેંકી દીધો, એ શું કરી નાખવાનો હતો એમ કરીને. તો હવે કહેશે આગળ, કશ્ચિન મત્સ્યો ગ્રસીલ્લોહમ ચૂર્ણાનિ તરલૈસ્તતઃ, ઉદ્યમાનાનિ વેલાયામ લગ્નાન્યાસન કિલૈરકાઃ. तो ततः तत्र समुद्रे यदवशेषितं लोहम तत्कश्चित् मत्स्यः अग्रसीत तो गिलितवान. એ લોખંડનો નાનો ટુકડો જે રહી ગયો હતો એ કોઈક માછલી ગળી ગઈ. ચૂર્ણાને તો તરલૈ સમુદ્ર તરંગૈ ઉહ્યમાનાને, જ્યારે ચૂર્ણ હતું એને સમુદ્ર તરંગો ખેંચી ગયા. એ વહદા ઉહ્યમાનાને વેલાયામ, ખેંચી ગયા સમુદ્રના તરંગો. કેટલાક સમય પછી સમુદ્ર તીરે લગ્નાની સંતિ, કેટલાક વખત પછી એ મોજા ખેંચતી જાય, એ જે ચૂર્ણ છે એ સમુદ્ર કિનારે ક્યાંક આવી ગયું. તો શું થયું ત્યાં આગળ, તો કહે છે
કિલ એરકા એરકા તૃણ વિશેષ આસન એમ કરીને આ ચૂર્ણ જે છે એ કઈ ઘાસ એરકા નામનો ઘાસ બની ગયો. તો પેલું જે છે એરક એટલે શું છે મને ખબર નથી પણ કઈ બીજ વગરનું ઘાસ. ઓ ગાંઠ વગરનું તો બરાબર છે પણ એટલે હા તો ચાલો નેતર ટૂંકમાં અવિરતનું આવું ઘાસ બની ગયું. જે પેલું લોખંડનો નાનકડો ટુકડો હતો એને માછલી ગળી ગઈ. લોખંડનું જે ચૂર્ણ હતું એ છેવટે તરતું કોઈ સમુદ્ર કિનારે આવીને એમાંથી આ પ્રકારે ખૂબ બધું ઘાસ ઉત્પન્ન, ખૂબ બધું ચૂર્ણ હશે, ખૂબ બધું ઘાસ ઉત્પન્ન થયું. વિચાર કરજો. તો હવે આગળ કહે છે મત્સ્યો ગૃહીતો મત્સ્યજ્ઞ જાલે નાન્ય સહાર્ણવે તસ્યોદરગતમ લોહમ સશલ્યે લુબ્ધકો કરોદ. મત્સ્યો ગૃહીતો મત્સ્યજ્ઞ જાલેન અન્ય સહાર્ણવે. તો મત્સ્યજ્ઞ માછલી મારનારા, જાલેન અન્ય સહ અર્ણવે મત્સ્ય ગૃહિત. તો ટૂંકમાં માછીમારો હતા એમણે એમની સાથે બીજી માછલીને જોડે આ માછલી જે પેલો લોખંડનો ટુકડો ગળી ગઈ હતી એ પણ પકડાઈ ગઈ એ માછલીઓ સાથે. તસ્ય ઉદરગતમ લોહમ સશલ્યે લુબ્ધક અકરોદ. માછલી મારી હશે, એને પકાવી હશે, એને ચીરી હશે, એના પેટમાંથી પેલો લોખંડનો ટુકડો નીકળ્યો હશે. લુબ્ધક તો એક માછીમાર જે ખરેખર તો શિકારી હતો કે પારધી હતો એને તસ્ય ઉદરગતમ લોહમ એ માછલીના ઉદરમાં જે લોહ છે સશલ્યે અકરોદ એને પોતાના બાણ જે છે એ બાણનું જે ફળ છે એ ફળ એનાથી બનાવ્યું. આટલું કરી લો. એટલા લોખંડના ટુકડામાંથી આ પેલા પારધીએ શિકારીએ પોતાના બાણનું ફળ બનાવ્યું. ત્યાં આગળ લગાડી દીધું. અને છેલ્લા શ્લોકમાં કહે છે ભગવાન જ્ઞાત સર્વાર્થ ઈશ્વરોપિ તદન્યથા. ભગવાન જ્ઞાત સર્વાર્થ ઈશ્વરોપિ તદન્યથા કર્તુમ નૈચ્છદ વિપ્રશાપમ કારૂપ્યન્વમોદત. કર્તુમ નૈચ્છદ વિપ્રશાપમ કારૂપ્યન્વમોદત. કાલરૂપી ભગવાન તો ભગવત્વાત અવિજ્ઞાપિતા વિજ્ઞાતા સર્વે અર્થા જ્ઞાત સર્વાર્થ. ભગવાન કહે છે અત્યારે કાળરૂપી અર્થાત કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધ. આ બધા યદોનો નાશ કરવા માટે અત્યંત વિકસિત થયેલા અને નાશ કરવા પ્રવૃત્ત થયેલા કાળરૂપી ભગવાન જે છે એ કેવો છે જ્ઞાતવાન જ્ઞાત સર્વાર્થ ભગવાન છે ને એટલા માટે અવિજ્ઞાપિતા વિજ્ઞાતા સર્વર્થા યેન સહ. જેમને કશું કહેવામાં નથી આવ્યું છતાં બધું જાણનારા ભગવાન બધે જાણે છે. ઈશ્વર કે ભગવાન તો સમર્થ છે. તદ અન્યથા કરતું ઈશ્વર. ટૂંકમાં આ વિપ્રનો શાપ છે એ શાપને અન્યથા કરવા માટે, શાપને ટાળવા માટે, શાપને નિષ્ફળ કરવા માટે ભલે ઋષિમુનિઓ એ અમોઘ દર્શના હોય અર્થાત ભલે એમનો શાપ ક્યાંય બીજી કોઈ જગ્યાએ ખરેખર તો બીજી કોઈ જગ્યાએ નિષ્ફળ ન જનાર છતાં શાપને નિષ્ફળ કરવામાં ભગવાન શક્તિમાન હતા. ઈશ્વર એટલે કે શક્તિમાન હતા. છતાં પણ તદન્યથા કર્તુમ ન ઈચ્છત તદ વિપ્રશાપમ અન્યથા કર્તુમ ન ઈચ્છત. છતાં ભગવાને એ સમર્થોપી તદ અન્યથા ન ઈચ્છત કિંતુ અન્વમોદત. ટૂંકમાં ભગવાને એ શાપને અન્યથા કરવાનું એને ટાળવાનું ન ઈચ્છ્યું પરંતુ એને અનુમોદન કર્યું. સુષ્ઠુ જાતમ અંગીચકાર ચાલો સારું થયું. સુષ્ઠુ જાતમ અનુમોદન કર્યું બરોબર થયું એમ કરીને ભગવાને એનો અંગીકાર કર્યો. કાલરૂપી સંહારે ઈચ્છાવત્વાદ કંઈક સંહારની ઈચ્છાવાળા ભગવાન છે માટે એને અનુમોદન આપ્યું. આમ તો મહાત્માઓ સમજાવે કે જો ભાઈ આ શાપ આપે મહાપુરુષો આવું શાપ આપે
તો ખરેખર શાપ આપે એની પાછળ પણ કઈ ખરેખર તો ભલું જ રહેલું હોય છે. એટલે એવું નથી કે આ મહાપુરુષો શાપ આપે મારે કશુંક થાય છે. ખરેખર તો પ્રારબ્ધમાં કશું થવાનું જ છે. એ મનુષ્યનું કે જેને શાપ મળે પ્રબળ પ્રારબ્ધ છે, એ પ્રબળ પ્રારબ્ધ જ પેલા અંતઃકરણમાં જઈને પછી બોલાવડાવતો હોય છે. જે કાળ આવવાનો હોય એ પ્રકાર વિનાશકાલ થવાનો તો વિપરીત બુદ્ધિ એટલે એવી જાતનો અંદર બોલાવડાવે. એટલે કે આ મહાપુરુષ શાપ છે ખરેખર તો અનિષ્ટ કરનાર નથી, અનિષ્ટનું સૂચક છે. અનિષ્ટનું કારક નથી, અનિષ્ટનું સૂચક છે. એટલે જયારે આ પ્રશ્ન મહાભારતની પેલી સિરિયલ જોઈ લે આવું જે એક શાપ આપ્યા જ કરે, ઋષિ શાપ જ આપે આવું કયો. પણ ખરેખર જે બનવાનું છે એનું એધાણ છે. તો એવું કહે છે કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ. જે ભવિષ્યમાં બનનારા બનાવો છે વર્તમાનમાં પોતાનો પડછાયો, કારણ કે પડછાયો લાંબો હોય. હવે પેલી બાજુ પ્રકાશ હોય ને તો આપણે આગળ જઈએ પડછાયો પાછળ પડે. તો ભવિષ્યમાં જે બનવાનો પડછાયો અત્યારે પડે છે. અને એટલે વિપ્રનો શાપ છે ખરેખર ભવિષ્યમાં જે થવાનું છે એનું સૂચક છે, એનું કારક નથી. એટલે કે એવું ન બને ખરેખર કે ક્યાંક અન્યાય થાય. માત્ર કોઈએ ક્રોધમાં આવીને શાપ આપ્યો માટે આ મનુષ્ય અનિષ્ટ થાય. અને તેથી એટલે અકૃત પ્રાપ્તિ જે નથી કર્યું એની પ્રાપ્તિ થાય એ બરોબર નથી. અકૃત આગમન જે નથી કર્યું આગમ થાય એ બરોબર નથી. એટલે ખરું કર્મનો નિયમ પ્રમાણે જ થવું જોઈએ. એટલે ઋષિમુનિઓ શાપ આપે એ પણ કર્મના નિયમ પ્રમાણે એને અંતર્ગત માની લેવાનું. એટલે વિપ્રો જે શાપ આપ્યો નહીં તો એ પાપી થાય પાછળ. હવે શાપ આપે એટલે એમણે ખરાબ કર્મ કર્યું કહેવાય ને, એવું પણ નથી. એટલે ભગવાન જ કરાવતા હોય છે બધું. તો ભગવાન ઈચ્છા કેટલી પ્રબળ છે અને શું શું થઈ ગયું. અશક્ય વસ્તુઓ શક્ય બને. આવા વિપ્રો જે ક્યારે શાપ ના આપે એમને એ ક્રોધાયમાન ન થાય, ક્રોધાયમાન થયા શાપ ના આપે, શાપ આપ્યો. અને યાદવો રાજકુમારો જે ક્યારેય આ પ્રકારનું વર્તન ન કરે, વર્તન કર્યું. અને ભગવાન અને પાછું ઉગ્રસેન કોઈ ભગવાને પૂછ્યા વગર એની સાથે આવું કર્યું. એને શું ખબર કે આ રીતે જે સાંભળેલું છે ચૂર્ણ આવું ઘાસ થશે. એને શું ખબર કે પેલું એનું જે વધેલો નાનો ટુકડો હતો એ કોઈ બાળનું ફળ થશે, એને ખબર નથી. એટલે એને એમ કે જો આ બચારા રાજકુમારો બચાવે, એમનું ખરાબ ના દેખાય ભગવાન સામે. અને એટલે એમને બચાવવા માટે એમણે આ પ્રકારનું લીધું. ભગવાન ના પૂછ્યું. બધું જાણવા છતાં ભગવાન સર્વશક્તિમાન છે, છતાં પણ એમણે એને અનુમોદન આપ્યું કે ચાલો બધું બરોબર થયું. એ પ્રકાર અનુમોદન આપ્યું. આ રીતે આ પ્રથમ અધ્યાય જે છે એ એકાદશ સ્કંદનો એ સમાપ્ત થાય છે. હવે આનું આજે આખી કથા કહેવામાં આવી એનો તાર તો છે કે આપણને 30મા અધ્યાયમાં મળશે. ટૂંકમાં આની પછી શું થયું એનું વર્ણન તો 30મા અધ્યાયમાં આવશે. એની વચ્ચે ઘણો બધો ઉપદેશ અપાઈ ગયો એની વાત આવશે. એટલા પહેલો અધ્યાય અને 30મા અધ્યાયની વચ્ચે જે 29 અધ્યાયો છે એ વચ્ચે ઉપદેશ આપણે પ્રાપ્ત થશે. પછીના 4 અધ્યાયમાં આવશે હવે કેવા 9 યોગીશ્વરોએ નિમિરાજાનો ઉપદેશ કર્યો, જેનો ઉપદેશ નારદ મુનિએ વસુદેવજીને કર્યો. પછીના અધ્યાયમાં કેવી પૂર્વ ભૂમિકા રચાય, પછી 23 શ્લોકની અંદર કેવી રીતે ભગવાને ઉદ્ધવને ઉપદેશ કર્યો, 23 અધ્યાયમાં એ બધું વર્ણન આવશે. આમાં છે એવું इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां एकादश स्कंधे प्रथमोऽध्यायः इति आ प्रमाणे श्रीमद्भागवतना જે મહાપુરાણ છે પારમહંસ્યામ જે સંહિતા છે, વેદમાં જે સંહિતા હોય ને આ બધી સંહિતાઓ છે. ટૂંકમાં વાસ્તવમાં સંહિતામાંથી આ પુરાણો રચાયા છે એવું પણ કહેવામાં આવે છે. આ પ્રકારના મહાપુરાણો જે છે એ ખરેખર સંહિતામાંથી રચાયેલા છે. આ બધી સંહિતા કેવી છે? પારમહંસ્યામ સંહિતાયામ, પરમહંસોની આ સંહિતા છે. તો વેદનો સંહિતા વિભાગ એટલે મંત્ર વિભાગ, જેમાં વળી દેવતાઓ વગેરેની સ્તુતિ હોય. મંત્ર વિભાગ જે છે જેમાં સર્વશ્રેષ્ઠ ઉપદેશ થયેલો હોય. તો એ પ્રકારનો શ્રીમદ ભાગવત છે જે પરમહંસોની સંહિતા છે, સામાન્ય માણસોની નહીં.
પરમહંસોનું સેવન કરતા હોય, જેનું ચિંતન મનન કરતા હોય અને જેનું ગાન કથન કરતા હોય એવી જે સંહિતા છે એના એકાદશ સ્કંદમાં આ પ્રથમ અધ્યાય છે એ સમાપ્ત છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.